નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ન્યાયના દેવતા શનિ મહારાજની આજે જન્મ જયંતિ। ભરૂચ અંકલેશ્વરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા। ભરૂચના આમોદમાં યુવાનની હત્યાથી ચકચાર। દરગાહ નજીક લોહી લુહાણ હાલતમાં મળ્યો મૃતદેહ। પોલીસ તપાસ શરૂ। ભરૂચની ઓળખ સમાન ગોલ્ડન બ્રિજની સ્થાપનાને 145 વર્ષ પૂર્ણ। વાહન વ્યવહાર માટે બંધ ગોલ્ડન બ્રિજને ઐતિહાસિક ધરોહર જાહેર કરવા માંગ। દહેજના જાગેશ્વર ગામે પ્રસ્તાવિત નવયાન શિપયાર્ડ પ્રોજેક્ટનો વિરોધ। પર્યાવરણીય લોકસુનાવણીમાં સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો। સ્થાનિક રોજગારીની ઉઠાવી માંગ। ભરૂચ અંકલેશ્વરમાં શનિ જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। ભરૂચ શહેરમાં શનિ જયંતિની પર્વની ધામધૂમ અને ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી। શહેરના વિવિધ શનિદેવ મંદિરો ખાતે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી। ભક્તોએ શનિદેવના દર્શન કરી તેલ અર્પણ, પૂજન અર્ચન અને હવન જેવા ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લઈ આશીર્વાદ મેળવ્યા હતા। મંદિરોમાં વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો તેમજ ધાર્મિક સ્ત્રોતો અને ભજનોથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। મોટી સંખ્યામાં મહિલાઓ, યુવાઓ અને વડીલો દર્શનાર્થે પહોંચ્યા હતા। ભક્તોએ પરિવારની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થનાઓ કરી હતી। શનિ જયંતિને લઈ મંદિરો ખાતે સ્વયંસેવકો દ્વારા ભક્તોની સુવિધા માટે ખાસ વ્યવસ્થાઓ પણ ઊભી કરવામાં આવી હતી। કેટલાક સ્થળોએ પ્રસાદ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું। દિવસભર ચાલેલા ધાર્મિક કાર્યક્રમોને લઈ શહેરમાં ઉત્સવપૂર્વક માહોલ જોવા મળ્યો હતો। આજે વૈશાખ વદ અમાસના રોજ શનિવાર અને શનિ જયંતિનો સંગમ થયો છે। આ શુભ પ્રસંગે સવારે 6:30 વાગે દાંડિયા બજાર ભૃગુ ઋષિ મંદિર ખાતે શનિદેવની મહાઆરતી, સાંજે બપોરે 12 કલાકે મધ્યાહન આરતી અને સાંજે 7 વાગે સ્વયં આરતી રાખેલી છે, જેની નોંધ લેવી। સાથે સાથે આજે પબ્લિક પણ પુષ્કળ પ્રમાણમાં માલુમ પડે છે, જેથી દરેક ભક્તોએ આનો લાભ લેવા વિનંતી છે। સાંજની સંધ્યા આરતી પછી ભંડારાનું પણ આયોજન કરેલ છે, એમાં પણ લાભ લેવા વિનંતી છે। આ તરફ અંકલેશ્વરમાં પણ શનિ જયંતિ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વરના અંતરનાથ મહાદેવ મંદિર ખાતે શનિદેવ જયંતિ નિમિત્તે ભક્તોએ પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી। મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ શનિ મહારાજના દર્શન કર્યા હતા। બીજી તરફ અંકલેશ્વરના નવગામા ગામના રોકડિયા હનુમાનજી મંદિર ખાતે શનિદેવ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। શનિ જયંતિ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા। ભક્તોએ શનિ મહારાજને કાળા તલ, તેલ અર્પણ કર્યા હતા। મારું નામ વૈભવ ગૌતમ કુમાર રાવલ છે। હું અંતરનાથ મહાદેવ મંદિરમાં પૂજારી તરીકે છું અને આ અંતરનાથ મહાદેવ એક પૌરાણિક મંદિર છે, જેમાં શનિદેવ મહારાજ બિરાજમાન છે અને આજે 3 જોગ ભેગા થાય છે। શનિવાર, શનિદેવ મહારાજની જન્મજયંતિ અને અમાસ। સવારથી અહીંયા દરેક ભક્તો ઉમટી પડ્યા છે એમના દર્શન માટે અને દર્શન કરીને ધન્યતા અનુભવી છે। ભરૂચના આમોદમાં યુવાનનો હત્યા કરાયેલા હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામે છે। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ભરૂચના આમોદ શહેરમાં મહેબૂબ મહિડા ઉર્ફે લાલા નામના યુવકની હત્યાનો બનાવ સામે આવતા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે। નવા ડેપોની પાછળ આવેલી મોહમ્મદ શાહપીરની દરગાહ પાસે યુવકનો લોહી લુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। સ્થાનિક લોકોએ મૃતદેહ જોતા તરત જ પોલીસને જાણ કરી હતી। બનાવની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી તપાસ શરૂ કરી હતી। પોલીસે પ્રાથમિક તપાસ દરમિયાન આસપાસના લોકોની પૂછપરછ હાથ ધરી છે તેમજ હત્યાના કારણો જાણવા માટે પુરાવા એકત્ર કરવાની કામગીરી શરૂ કરી છે। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે આમોદ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે ખસેડ્યો હતો। પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું ચોક્કસ કારણ બહાર આવશે તેવી શક્યતા છે। હાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। ભરૂચના ઐતિહાસિક ગોલ્ડન બ્રિજની સ્થાપનાને આજે 145 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે બ્રિજને ઐતિહાસિક ધરોહર તરીકે સાચવવાની માંગ કરવામાં આવી રહી છે।
ભરૂચ શહેરને અંકલેશ્વર સાથે જોડતો અને નર્મદા નદી પર ગૌરવપૂર્વક ઉભેલો ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ આજે પોતાની 145મી વર્ષગાંઠ નિમિત્તે ફરી ચર્ચામાં આવ્યો છે. અંગ્રેજી શાસનકાળ દરમિયાન બનાવાયેલો આ પોલાદનો પુલ માત્ર વાહન વ્યવહારનું સાધન ન હતો, પરંતુ ભરૂચની ઓળખ અને ઇજનેરી વારસાનું જીવંત પ્રતીક માનવામાં આવે છે. અંગ્રેજ ઇજનેર સર જ્હોન હોક્સની ડિઝાઇન મુજબ 7 ડિસેમ્બર 1887ના રોજ પુલની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને 16 મે 1881ના રોજ તે પૂર્ણ થયો હતો. આશરે ₹45.65 લાખના ખર્ચે બનેલો આ રિવેટેડ જોડાણ ધરાવતો પોલાદનો પુલ તે સમયની અદ્ભુત ઇજનેરી કળાનો નમૂનો ગણાય છે. નર્મદા નદીના પ્રવાહ અને અનેક કુદરતી પડકારો વચ્ચે પણ આ પુલ દાયકાઓ સુધી મજબૂતીથી ઊભો રહ્યો હતો. હેરિટેજ કેટેગરીમાં સમાવાયેલ ગોલ્ડન બ્રિજને વર્ષ 2025ની જાન્યુઆરીના મહિનામાં તેની જર્જરિત હાલત અને સુરક્ષા કારણોસર બંને છેડે દરવાજા લગાવી વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યો હતો. જો કે પુલ બંધ થયા બાદ 1 વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં તેની યોગ્ય જાળવણી અને સંરક્ષણ માટે કોઈ ખાસ કામગીરી ન થતાં નાગરિકોમાં નિરાશા ફેલાય છે. આજે 145 વર્ષ પૂર્ણ કરનાર આ વિરાસત સરકાર અને તંત્ર પાસેથી સંવેદનશીલ સંરક્ષણની અપેક્ષા રાખી રહી છે. ભરૂચના દહેજના જાગીસવર ગામે નવયાર્ડ શિપયાર્ડ પ્રોજેક્ટની લોક સુનાવણીમાં ગ્રામજનો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સ્થાનિકોએ રોજગારી મુદ્દે સવાલ ઉઠાવ્યા હતા. ભરૂચના વાગરા તાલુકાના જાગીસવર ગામ ખાતે પ્રસ્તાવિત નવયાર્ડ શિપયાર્ડ પ્રોજેક્ટ મુદ્દે યોજાયેલી લોક સુનાવણી દરમિયાન ગ્રામજનોમાં ભારે રોષ અને નારાજગી જોવા મળી હતી. સ્થાનિક લોકો તેમજ આસપાસના ગામોના ગ્રામજનોએ રોજગારી, પર્યાવરણ અને આરોગ્ય સંબંધિત પ્રશ્નો ઉઠાવતા સુનાવણીમાં વિરોધનો માહોલ સર્જાયો હતો. ગ્રામજનોએ ખાસ કરીને સ્થાનિક યુવાનોને રોજગારીમાં પ્રાથમિકતા અને લેખિત ગેરંટી આપવાની માંગ કરી હતી. જો કે અધિકારીઓ દ્વારા સ્પષ્ટ જવાબ ન મળતા લોકોમાં અસંતોષ ફેલાયો હતો. ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે દહેજ સહિતના ઔદ્યોગિક વિસ્તારોમાં વર્ષોથી ઉદ્યોગો આવ્યા છતાં સ્થાનિકોને પૂરતી રોજગારી મળી નથી. જમીન અમારી, અસર અમારી ઉપર તો રોજગારીમાં પ્રથમ હક પણ અમારો જ હોવો જોઈએ તેવી માંગ સાથે ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. લોક સુનાવણી દરમિયાન અનેક વખત હોબાળો અને રોષનું વાતાવરણ સર્જાતા સમગ્ર મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો. जय किसान, हम हमारा हक मांगते, किसी से भीख मांगते, हम हमारा हक मांगते, हम किसी से भीख नहीं मांगते. जय जवान, जय किसान, जय जवान, जय किसान. કે જીપીસીબી વાળા લખશે તમે વોકઆઉટ કરવાના હોય તો એનો કોઈ મતલબ નહીં થાય. તમે શાંતિથી બેસો અને પ્રશ્નની રજૂઆત કરો તો બધાને ખ્યાલ આવે કે તમને કયા પ્રશ્ન છે. હું લોહારાથી બોલું છું. મારો છોકરો બીસીએમાં નોકરી કરે છે, મારો હસબન્ડ છે નહીં, એને લેન્ડ લોજામાં લીધેલો છે પણ એકદમ અન્યાય કરેલો છે. તે તમારે શું કેવું છે રિલાયન્સ સામે મને કહો. મારે તો ઘરવાળામાં નહીં, છોકરા પર નોકરીમાં મારે રહેવાનું છે તો રિલાયન્સ વાળો શું કરવા માંગે છે? સુપરવાઇઝરમાં લીધો છે પણ એને અન્યાય થયેલો છે તો હવે રિલાયન્સ વાળા શું કરવાના છે? મને જવાબ આપો. એટલે એક છોકરો છે મારો, એનો પગાર એકદમ સેલરી ઓછી છે. જે પહેલા લેન્ડ લોજા લીધા છે તેવો મારા છોકરાને મળવો જોઈએ. અન્યાય થયેલો છે. બેસો, તમને જવાબ મળશે. તમે બેસો. એને જવાબ જોઈએ છે ને. છોકરા છે નોકરી લેવા રાજી નહીં એ લોકો. કે આ જે લોક સુનાવણી છે એ પહેલી નથી. દહેજ જીઆઈડીસીની અંદર ઘણી કંપનીઓમાં સુનાવણી થાય છે, પણ તે છતાં ત્યાં એક લોક સુનાવણીની અંદર દરેક જગ્યાએ કોઈક ને કોઈક પ્રશ્નોની અંદર વિરોધ ઊભો થાય છે, છતાં પણ કંપનીઓને પરમિશન આપી દેવામાં આવે છે અને કંપનીઓ આજે ધોધમાર ચાલે છે અને લોકોના પ્રશ્નોનું હજુ પણ સોલ્યુશન આવતું નથી. એટલા માટે અમે વોકઆઉટ કરીએ છીએ. અને મુખ્ય માલિક છે રિલાયન્સ કંપની. આ જાહેર મેડમે જે આપણને સમજાવ્યું એની અંદર પણ કેમિકલનો સ્ટોરેજ થાય છે. તો આ કેવું નામ છે કે સીપીઆરનું નામ આપે છે, સીપીઆર કંપની છે જ નહીં, કેમિકલનો સ્ટોરેજ થાય છે. તો આ એક ભ્રમક છે. બીજી ભ્રમક સૌથી મોટી વસ્તુ એ આપણે જોઈ. બીજો પ્રશ્ન કે આજે અહીંયા લોકસભાની અંદર રિલાયન્સના કર્મચારીઓને, લોકલ ગામડાઓના લોકોને સિવિલ ડ્રેસની અંદર સેફ્ટી બૂટ પહેર્યા વગર આજે અહીંયા લોકસભાને બોલાવે છે. આ શું સાબિત કરવા માંગે છે? પણ મેડમ મને તો આ ખબર નથી પડતી. કદાચ બધી લોક સુનાવણીમાં અમે જોઈએ છે, જે પણ પ્રશ્નો અમે રજૂ કરીએ છીએ એના ટેબલ પર જ જવાબ મળે છે. તમને બધા જ જવાબ મળશે.
પણ રિલાયન્સનો મેનેજમેન્ટ અહીંયા હાજર છે તો જવાબ કેમ નથી મળતો? ઉમેશભાઈ શાંતિથી વાત કરો. હા, હા. હું તમને કહું છું અહીંયા બેઠી છું. મેડમ શાંતિથી વાત કરીએ છીએ. આક્રોશ તમને ખબર જ પડી હશે કે જાગેશ્વરના તમામ ગામના લોકો અહીંથી ઊભા કર્યા છે. મારું નામ દીપક કુમાર ઠાકોરભાઈ પટેલ છે. આજરોજ એટલે કે 15/5 ને શુક્રવારના રોજ નવયાન શિપયાર્ડ દ્વારા લોક સુનાવણી રાખવામાં આવી છે, જેની મુખ્ય માલકીન છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. હવે અમારો મુદ્દો એવો છે કે અમને લોકલ લોકોને નોકરી આપતા નથી, લેન્ડ લૂઝરોને નોકરી આપવાની સખત ના પાડી દીધી છે. બીજી વસ્તુ છે કે ગામની બિલકુલ લગોલગ એમ જોવા જાય ને તો આપણે માગીએ તો માત્ર ને માત્ર 20 ફૂટના અંતરે આ કંપની આવેલી છે, જે પ્યોરલી કેમિકલ છે. હવે આ કેમિકલ યુક્ત ગામની નજીક આટલી બધી કંપની કેવી રીતના પરમિશન આપી શકે? અને જો પરમિશન આપી હોય તો લોકોને જો આનો કોઈ બેનિફિટ જ ના થતો, આનો કોઈ ફાયદો જ ના થતો હોય તો આ કંપનીને પરમિશન આપીને આ કંપનીને અમારે સંમતિ આપીને અમને શું લાભ છે? એટલા માટે આ જેટલા પણ અમારા મુદ્દાઓ છે એ મુદ્દાઓને લઈને અમારે આ લોક સુનાવણીનો આજે ખુલ્લો વિરોધ છે. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે એટીએમ સ્વેપિંગના 2 ગુનાઓનો ભેદ ઉકેલ્યો. રીઢા આરોપીઓની ધરપકડ. ભરૂચ શહેરના શક્તિનાથ સર્કલ તેમજ અંકલેશ્વરના ચોટાનાકા વિસ્તારમાં આવેલ SBI બેંકના એટીએમ પર થયેલા એટીએમ સ્વેપિંગના 2 ગુનાઓનો ભેદ ઉકેલી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક રીઢા આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી રોકડા રૂપિયા અને મોબાઈલ મળી કુલ ₹7,400નો મુદ્દામાલ કબજે કર્યો છે. ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ એટીએમ સ્વેપિંગ જેવા ગુનાઓ ઉપર નિયંત્રણ લાવવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. તે અનુસંધાને LCB PI MP વાળાના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન બહાર આવ્યો હતો કે આરોપી મોટી ઉંમરના લોકોને એટીએમ ચલાવવામાં મદદ કરવાના બહાને તેમનો પિન જાણી લેતો અને ત્યારબાદ એટીએમ કાર્ડ બદલી અન્ય એટીએમમાંથી રૂપિયા ઉપાડી લેતો હતો. LCB PSI એવી શિયાળિયાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે અગાઉ અનેક એટીએમ સ્વેપિંગ કેસમાં ઝડપાયેલ તુષાર અનિલભાઈ કોઠારી ફરી ભરૂચમાં સક્રિય છે. બાતમીના આધારે ગોડી રોડ વિસ્તારમાં વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડી પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછમાં આરોપીએ કબૂલ્યો હતો કે 6 મેના રોજ ભરૂચના શક્તિનાથ સર્કલ પાસે આવેલ SBI એટીએમ પર એક વૃદ્ધ વ્યક્તિનું કાર્ડ બદલી પિનના આધારે શ્રવણ ચોકડી નજીકના એટીએમમાંથી ₹40,000 ઉપાડ્યા હતા. ત્યારબાદ 9 મેના રોજ અંકલેશ્વરના ચોટાનાકા વિસ્તારમાં પણ સમાન રીતે એટીએમ કાર્ડ બદલી ₹18,500 ઉપાડી લીધા હતા. આરોપીએ વધુમાં જણાવ્યું હતું કે ઉપાડેલા પૈકી ₹32,500 જૂના કેસના સમાધાન માટે વકીલને આપ્યા હતા, જ્યારે બાકીના રૂપિયા ઓનલાઈન જુગારમાં વાપર્યા હતા. ઝડપાયેલ આરોપી તુષાર અનિલભાઈ કોઠારી ઉંમર વર્ષ 36, રહેઠાણ ચરોતર બેંક પાસે આણંદનો રહેવાસી છે. તેની સામે ગુજરાતના અનેક જિલ્લાઓ ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ ઠગાઈ ચોરી, એટીએમ સ્વેપિંગ અને IT એક્ટ હેઠળ કુલ 47 જેટલા ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે આરોપી વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ કાર્યવાહી કરી વધુ તપાસ માટે ભરૂચ શહેર A ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપ્યું છે. ઝઘડિયા ખાતે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં પ્રી મોન્સૂન તૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આગામી ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને જાહેર જનતાને કોઈ મુશ્કેલી ન પડે અને વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ રહે તે હેતુથી ઝઘડિયા ખાતે માનનીય પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં એક મહત્વની પ્રી મોન્સૂન સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ઝઘડિયા તાલુકાના વિવિધ વિભાગોમાં અધિકારીઓ સાથે આગોતરા આયોજન અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય તે માટે સમયસર ગટર અને કાંસની સફાઈ પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી. પૂર કે ભારે વરસાદ જેવી આપત્તિના સમયે લોકોના સ્થળાંતર માટે આશ્રય સ્થાનોની યાદી તૈયાર રાખવા અને જરૂરી સુવિધાઓ સુનિશ્ચિત કરવા જણાવાયું હતું. દવાઓ, ક્લોરીન ટેબ્લેટ્સ અને ખાદ્ય સામગ્રીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવા આરોગ્ય અને પુરવઠા વિભાગને તાકીદ કરવામાં આવી હતી. વીજળી વિભાગ, માર્ગ અને મકાન વિભાગ તથા પંચાયત વિભાગ વચ્ચે યોગ્ય સંકલન રહે જેથી ધરાશાયી થયેલા વૃક્ષો કે વીજળીના થાંભલા જેવી સમસ્યાઓનું ત્વરિત નિરાકરણ લાવી શકાય વગેરે મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો. ભરૂચ દહેજ રોડ પર નવેઠા ગામ નજીક ઉભેલી બસ સાથે પાછળથી કાર ભટકાઈ, કાર ચાલકને ઈજા. ભરૂચ તાલુકાના નવેઠા ગામ નજીક આજે બપોરના સમયે માર્ગ અકસ્માત સર્જાયો હતો. એક કાર ચાલકે પોતાની કાર પૂરી ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી બ્રેકડાઉન પડેલી JFL કંપનીની લક્ઝરી બસની પાછળ ઘુસાડી દેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તે દરમિયાન ત્યાંથી પસાર થતા લોકો તેમજ બસમાં સવાર કામદારો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા.
કારમાં ફસાયેલા વ્યક્તિને બહાર કાઢવા માટે જેસીબી મશીનની મદદ લેવામાં આવી હતી. ઘટનામાં કાર ચાલકને શરીરના ભાગે ઈજા પહોંચતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા 22 વર્ષથી વિનામૂલ્યે નોટબુકનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેનો વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં કાર્યરત નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા છેલ્લા 22 વર્ષથી સતત સમાજ સેવાનું અનોખું કાર્ય કરવામાં આવી રહ્યું છે. મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જરૂરિયાતમંદ બાળકોને વિનામૂલ્યે નોટબુક અને ડાયરાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવા કાર્ય અંતર્ગત ગરીબ તથા અભ્યાસ કરતા બાળકોને શૈક્ષણિક સહાયરૂપ બને તે હેતુથી મફતમાં નોટબુક અને ડાયરા આપવામાં આવ્યા હતા. ઉપરાંત સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ શૈક્ષણિક સામગ્રીનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. મંડળના સભ્યોએ જણાવ્યું હતું કે શિક્ષણને પ્રોત્સાહન મળે અને કોઈ પણ બાળક અભ્યાસથી વંચિત ન રહે તે હેતુથી આ સેવા છેલ્લા 2 દાયકાથી વધુ સમયથી સતત કરવામાં આવી રહી છે. આ પ્રસંગે નવદુર્ગા મિત્ર મંડળના હોદ્દેદારો નવલસિંહ જાડેજા, શરદ ગાબાણી, સુરેશ પટેલ, જયેશભાઈ ગઢવી, ઉદયભાઈ પટેલ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તથા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. નવદુર્ગા મિત્ર મંડળના સભ્ય જયંતભાઈ ગઢવી, સુરેશભાઈ તથા ઉદયભાઈ અમે છેલ્લા 22 વર્ષથી નહીં નફો નહીં નુકસાનના ધોરણે ચોપડાનું વિતરણ કરીએ છીએ. ગરીબ માણસોને થોડાક ફ્રીમાં પણ આપીએ છીએ, જરૂરિયાતમંદને પણ. અને છેલ્લા 22 વર્ષથી આ કામ કરીએ છીએ. કોઈ નફા અને દરેક સમાજ માટે કોઈ નાત જાતનો ભેદભાવ નથી, દરેકને પૂરતા ચોપડા આપીએ છીએ. છેલ્લા 22 વર્ષથી અને સરકારી સ્કૂલોમાં ફ્રીમાં પણ આપીએ છીએ. અને જેને કંઈ લાભ લેવો હોય તે લઈ શકે છે. તમામ કાયમ 6 થી 8 વાગ્યા સુધી ખુલ્લું હોય જગ્યા પર અમારું ઓફિસ કાયમ માટે. નવજીવન ગરબા ગ્રાઉન્ડ, ગટરો ચોકડી 5, જીઆઈડીસી અંકલેશ્વર. અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ નજીક 3 એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા દોડધામ મચી જવા પામી હતી. સદનસીબે આ બનાવમાં મોટી જાનહાનિ ટળી હતી. અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ નજીક આવેલ માનસી હોન્ડા પાસે અકસ્માત સર્જાયો હતો. 3 એસટી બસ અને એક 4 વ્હીલ કાર વચ્ચે અથડામણ થતા ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતમાં 4 વ્હીલ વાહન ચાલકને સામાન્ય ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં કારનો કચ્ચડ ઘાણ નીકળી ગયો હતો. અકસ્માત બાદ થોડા સમય માટે માર્ગ પર ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી. સ્થાનિક લોકો અને પોલીસ તંત્રની મદદથી ટ્રાફિક વ્યવસ્થા પુનઃ સ્થાપિત કરવામાં આવી હતી. પોલીસ દ્વારા અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ભરૂચ જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે GCPLના CSR ફંડ હેઠળ આધુનિક તબીબી ઉપકરણોનું લોકાર્પણ MLA DK સ્વામી રહ્યા ઉપસ્થિત. કંપની દ્વારા હોસ્પિટલમાં 10 બેડનું અદ્યતન SNCU સ્પેશિયલ ન્યૂબોર્ન કેર યુનિટ વોર્ડ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં નવજાત શિશુઓની સઘન સારવાર માટે જરૂરી એવા વેન્ટિલેટર, ફોટોથેરાપી યુનિટ, ટ્રાન્સપોર્ટ ઇન્ક્યુબેટર અને ઇન્ફ્યુઝન પંપ જેવા સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ સુવિધા કાર્યરત થવાથી હવે ગંભીર હાલતના નવજાત બાળકોને સારવાર માટે દૂરના શહેરોમાં લઈ જવાની જરૂર રહેશે નહીં. આ લોકાર્પણ કાર્યક્રમમાં જંબુસર તાલુકાના પદાધિકારીઓ, વડોદરા વિભાગીય નાયબ નિયામક શ્રી, ભરૂચ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, GCPLના એડિશનલ CEO, ફાઇનાન્સ ઓફિસર, CSR મેનેજર તેમજ જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના અધિક્ષક અને તબીબી સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો. ભરૂચના ગાત્રીનગર સ્થિત જલારામ મંદિર ખાતે 4 દિવસીય કોમ્પેનિયો થેરાપી કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વધતી ઉંમરે શરીરમાં થતા અસહ્ય દુખાવા અને નબળા બ્લડ સર્ક્યુલેશન, લોહીના અપૂર્ણ પરિભ્રમણની સમસ્યાથી પીડાતા લોકો માટે ભરૂચમાં એક વિશેષ રાહત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચના ગાત્રીનગરમાં આવેલા સુપ્રસિદ્ધ જલારામ મંદિર ખાતે કોમ્પેનિયો વેલનેસ સેન્ટર દ્વારા 4 દિવસીય તારીખ 16 શનિવારથી તારીખ 19 મંગળવાર સુધી વિશેષ કોમ્પેનિયો થેરાપી કેમ્પનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કેમ્પ અંતર્ગત ડોક્ટર દ્વારા પ્રમાણિત અને તબીબી રીતે પુરવાર થયેલી આધુનિક થેરાપીનો લાઈવ ડેમો પરેશ સોની અને ધર્મેશ રાણા દ્વારા તદ્દન ફ્રી મફત આપવામાં આવી રહ્યો છે. આ થેરાપી ખાસ કરીને શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સુધારીને ઓપરેશન કે દવા વગર સ્વાસ્થ્ય સમસ્યાઓમાં રાહત આપવા માટે જાણીતી છે.
ફ્રી થેરાપી કેમ્પનો લાભ લેવા માટે કોમ્પેનિયો વેલનેસ સેન્ટર શોપ નંબર 11 સ્ટેટસ હબ વલશ્રુતિનગર સ્ટેશન રોડ ભરૂચ દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. મારો મુદ્દો એ છે કે દવા મુક્ત જીવન આપણે કઈ રીતે જીવી શકીએ. તો આપણા ભરૂચમાં ગાયત્રીનગર ખાતે જલારામ મંદિરમાં આપણે 4 દિવસનો ફ્રી થેરાપી કેમ્પનું આયોજન કરેલું છે. આ પ્રકારના કેમ્પ ભરૂચ જિલ્લાની અંદરમાં કરતા લગભગ 22,000 લોકોને અમે લોકોએ શરીરની અનેક તકલીફોમાંથી જેમ કે ઘૂંટણના દુખાવા, કમર, માઇગ્રેન, થાઇરોઇડ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, આર્થરાઇટિસ, પેરેલિસિસ, પાર્કિન્સન્સ, વેરિકોઝ વેઇનમાં લોકોને બહુ જ સુંદર રિઝલ્ટ અમે આપેલા છે. અને એ રિઝલ્ટ એટલા માટે છે કે કોમ્પેનિયો કંપનીના જે EMS અને ટેન્સ ટેકનોલોજી પર આધારિત મશીન્સનું ભરૂચ જિલ્લાનું કામ કંપની તરફથી મને સોંપવામાં આવ્યું છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ન્યાયના દેવતા શનિ મહારાજની આજે જન્મ જયંતિ. ભરૂચ અંકલેશ્વરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા. ભરૂચના આમોદમાં યુવાનની હત્યાથી ચકચાર. દરગાહ નજીક લોહી લુહાણ હાલતમાં મળ્યો મૃતદેહ. પોલીસ તપાસ શરૂ. ભરૂચની ઓળખ સમાન ગોલ્ડન બ્રિજની સ્થાપનાને 145 વર્ષ પૂર્ણ. વાહન વ્યવહાર માટે બંધ ગોલ્ડન બ્રિજને ઐતિહાસિક ધરોહર જાહેર કરવા માંગ. દહેજના જાગેશ્વર ગામે પ્રસ્તાવિત નવયાન શિપયાર્ડ પ્રોજેક્ટનો વિરોધ. પર્યાવરણીય લોકસુનાવણીમાં સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો. સ્થાનિક રોજગારીની ઉઠાવી માંગ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.